અંકલેશ્વરના ભડકોદા ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટ જાણે પ્રદૂષણ ફેલાવવાનું એપી સેન્ટર બની ગઈ હોય તેમ ગતરોજ ફરી એકવાર અહીં રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ ફાટી નીકળતા તંત્રની પોકળ સુરક્ષાના ધજાગરા ઉડ્યા હતા. સોલિડ વેસ્ટના નિકાલ માટે ફાળવાયેલી આ જગ્યામાં અચાનક લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે આકાશમાં ઝેરી અને કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેને કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોએ અત્યંત કડક શબ્દોમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે નજીકમાં આવેલ સ્ક્રેપ માર્કેટના બેલગામ અસામાજિક તત્વો અને કેમિકલ માફિયાઓ દ્વારા અહીં ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલ વેસ્ટ ઠાલવીને પુરાવા નાશ કરવા માટે તેને સળગાવી દેવામાં આવે છે. વહીવટી તંત્રની મિલીભગત કે ઘોર નિંદ્રાને કારણે આ તત્વો બેફામ બન્યા છે અને વારંવાર બનતી આવી ઘટનાઓ ગ્રામજનોના જીવ સાથે ચેડા સમાન છે. ભડકોદરા ગ્રામ પંચાયતના તલાટી એ પણ કબૂલાત કરી હતી કે આ સ્થળે આગની ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ બાબત ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક પોલીસ આ કેમિકલ માફિયાઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરે છે કે પછી તપાસના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવશે. સૂત્રીય માહિતી મુજબ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે.